આઈએમસીએ ક્લબમાં બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2025ના વિજેતા શ્વેતા દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુટી કોન્ટેસ્ટમાં ગુજરાતભરમાંથી 100થી પણ વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મ કરનાર યુવતીઓની પસંદગી કરવામાં આવશે અને સિલેક્શન બાદ તેમને મોડેલ બનવાની તક મળશે। તો વાયએમસીએ ક્લબમાં બ્યુટી કોન્ટેસ્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2025ના વિજેતા પણ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મ કરનાર યુવતીઓની પસંદગી કરવામાં આવશે અને સિલેક્શન બાદ તેમને મોડેલ બનવાની તક પણ મળશે। તો વાયએમસીએ ક્લબમાં આ બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન હતું, જેમાં ગુજરાતભરમાંથી 100થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો। બહુ જ મહેનત તો કરી હતી, પણ I just went with the flow. मैंने कहा okay, let me try this. It's hard. It's not easy. But yeah, it succeeded. सेकेंड टाइम हम अहमदाबाद आए हैं गुजरात ऑडिशंस के लिए। पिछली बारी यहाँ से 4 विनर्स निकले हैं जिन्होंने बहुत ही बेहद तरीके से और इंडिया को प्राउड किया है। કરીએ તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકાર છે। વરસાદના વિરામ બાદ પણ પાણીનો જમાવડો। વાવના માળકા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો। માળકા ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ યથાવત છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ શાળાઓ ગામના ઘરોમાં પાણી નથી ઓસર્યા। 6-7 દાડાથી પાણી આનું લગાતાર ચાલુ જ છે। મુખ્યમંત્રી આવ્યા હતા, શું વાત કરી, એમને શું કહ્યું આ નિકાલ પાણી નિકાલમાં? મુખ્યમંત્રી આવ્યા હતા, ગામના આગેવાનોએ બધાએ રજૂઆત કરી કે આ પાણીનો નિકાલ કરો તત્કાલે, જેમ બને એમ। મુખ્યમંત્રીએ કીધું કે જેમ બનશે એમ બધું નિકાલ કરી દઈશ। એક 2015માં આવ્યું, 2017માં આવ્યું, 2019માં આવ્યું, 2025માં આવ્યું। આવું પાણી કાયમી આઈડિયો આવે છે। અત્યારે હાલમાં એટલી હેરાનગતિ છે ને, આ ડાલો લઈને બારું દવરાતું નથી। આ ડાલામાં પાણી ભરાઈ ગયું તો હમું કરાવવા ગયો તો 15,000 રૂપિયા ખર્ચી નથી પાછો આવ્યો હતો। કોકને બારું લઈ જાવ તો શું લઈ જઈ શકું? આવી પરિસ્થિતિ ખરાબ છે। 15 દાડા 10 દાડાથી તો માલિક બારું નીકળાય એવું નથી। અત્યારે હાલ નદીના જેવું પાણી હેડે હારું। પૂરનો આજે 8મો દિવસ। દ્રશ્યો આપને બતાવીશ, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। આ છે વાવ તાલુકાનું માળકા ગામ। આ ગામમાં જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે આ ગામમાંથી નદી જેવો પ્રવાહ ચાલતો થાય છે। આજે 8મો દિવસ છે અને ગામમાંથી નદી જેવો પ્રવાહ અત્યારે પણ ચાલી રહ્યો છે। સમગ્ર ગામના જે રસ્તાઓ છે, 3 રસ્તા હોય કે ગામનું ગોદરું હોય, તમામ રસ્તાઓ પર અત્યારે નદી જેવો પ્રવાહ ચાલી રહ્યો છે અને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કે જાણે એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર ગામ છે એ ગામ જ આ નદી વચ્ચે આવેલું હોય છે। 2015 હોય, 17 હોય, બિફોર જો હોય કે પછી આ અત્યારનો જે વરસાદ હોય, આ ગામના દ્રશ્યો જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। પાણી વચ્ચે આ માળકા ગામના લોકો જીવન જીવવા અત્યારે જોવા મળી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ આ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને આ પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ગામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહ્યું કે આ ગામમાંથી ક્યારે પાણીનો નિકાલ થાય છે અને ક્યારે આ ગામનું પાણી બંધ થાય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માળકા, વાવ। પાટણના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થયો છે। જમીન ધોવાઈ ગઈ છે। રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી। ન્યૂઝ 18ની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો છે। બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી। કોમ્પ્યુટરમાં જોઈ લે કે આખા પાઇપ બધું પાણી ભરે છે। બીજો ખેતરના બંધ તૂટલ પડે આવર હવાર, તો એ નુકસાની મોટી ખેડૂતોને માઠ સુધાર્યા હતા। કોમ્પ્યુટર પાવડા હકાવી અને વળી એની દશા આવી, એટલે ખેડૂતોને અત્યારે પેમાલી છે। લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે। માલધારીઓ અને ખેડૂતો પાયમાલ, બહુ નુકસાન છે મોટું। આખા સાંતલપુર તાલુકામાં છે, પણ લીમગામડામાં બહુ નુકસાન છે મોટું। બરાબર, ખેડૂતોને 100% સહાય આપે એવી સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે। આ પાણી વરાપે મગસર મહિનામાં, પોહ મહિનામાં, એટલે રવિ સિઝને પણ લઈ શકશે નહીં। એટલે ખેડૂતને આ વર્ષ થયેલ છે ટાઢો દુષ્કાળ। ઓલો નવર હે તો
ઓલો દુષ્કાળ, આ ઠંડો દુષ્કાળ, અતિવૃષ્ટિ. એટલે આવા ટાઈમે જો કાંઈ સરકાર સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે, ને કે ખેડૂતને જીવવું અત્યારે મુશ્કેલ છે. ટ્રેક્ટરના કમસે કમ 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો થાય વાવેતર કરો. તમે અડદ વાવો, એરંડા વાવો, કે બીટી કપા વાવો, કે ગવાર વાવો, આ બધો જ પાક અમે ઊભો તૈયાર કરીને રાખ્યો હતો, અને ઉપરથી વરસાદ પડ્યો એટલે બધો જ પાક રહ્યો એ નિષ્ફળ ગયો. ને જેમ 2017માં જેમ પૂર આવ્યું હતું પાણીનું, એવી સ્થિતિ આજે ધોણ વધારે છે જમીન, કે 4 થી 5 વર્ષ તો આ જમીન ધોણ થઈ ગઈ, કાંઈ મોલ જ ઉગશે નહીં. ખેડૂતોનું કહેવું છે કે 1 હેક્ટરે 25 થી 50,000 રૂપિયાનો ખર્ચ કરીને ઊભો કર્યો પાક પૂરના કારણે એક ક્ષણમાં નષ્ટ થયો છે પાક. પશુપાલકો પણ કફોડી હાલતમાં છે. ઘાસચારો પૂરમાં તણાઈ ગયો છે. પશુઓ ભૂખ્યા છે અને દૂધ ઉત્પાદનમાં 30 થી 35% ઘટાડો આવ્યો છે. ₹30 થી 35% જેવું તો હાવ ઘટી જ ગયું છે દૂધ. જે 350 કે 400 જેવું હતું એની જગ્યાએ 250 થી 350 જેવું જ આવે છે દૂધ. એટલે વરસાદના હિસાબે પશુપાલકોને ચારો ચરે ઊંચાઈ નથી. ખેતરમાં જે બધું ચારો વાયો તો એ વરસાદના હિસાબે હાવ નષ્ટ થઈ ગયો છે ને આમ હળી ગયો છે પાણી ભરી રહ્યો એના હિસાબે. એટલે અત્યારે ખેડૂતોને તો કોઈ ઘાસચારો ખવડાવ્યું કોઈ રહ્યું જ નથી. પાણી ભરું ચા જવાય એમ નહીં. કેટલા વાગે નીકળ્યા ઘરેથી? ઘરેથી 9 વાગે. મળ્યો ખરે? ચા ના મળો. કેમ ના મળ્યો? ચા જવાય જ નહીં થિયેટરમાં. પાણી ભરો. હવે શું કરશો? હવે રખડીને જાશો પાછો, કોઈ ગામમાંથી આવશે 2 ટોપલા જ નાખશો. બાકી પછી ભૂખે ઊભા? નથી ભૂખો. દૂધમાં કેટલો પડ્યું? દૂધમાં તો ફેર જ પડી જાય ને ખાધા વગર. અઠવાડિયાથી ભૂખો હે. ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાનની સહાય અને ઘાસચારાનું વિતરણ થાય તો તેઓ પાછા ઊભા થઈ શકે. સાતલપુર પંથકમાં સતત 36 કલાક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, અને આ વિસ્તારના ખેડૂતો ક્યાંક પાયમાલ થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવે છે. દ્રશ્યો હું તમને બતાવીશ. દ્રશ્યો હાલ જે દેખાય છે તે સાતલપુરના મુખ્ય મથક વારાઈથી 3 કિલોમીટર જે આવેલું છે લીંગામણા ગામના. આ લીંગામણા ગામના દ્રશ્યો છે, અને આ લીંગામણા ગામના ખેડૂતો પોતાની આ વીટી ન્યૂઝ 18ને જણાવી રહ્યા છે કે ખરીફ પાકમાં જે આશાઓ સાથે ખર્ચાઓ કર્યા હતા, હેક્ટર દીઠ 25,000 કે બીજા વાવેતરમાં જે રીતે બિયારણ હોય તે પ્રમાણે 50,000 સુધીના ખર્ચા કર્યા હતા. પરંતુ જ્યારે પાક તૈયાર થઈ ગયો, ખેડૂતોને આશા બંધાઈ કે ખરીફ સિઝન ક્યાંક સારી આવશે તો રવિ સિઝનમાં ખેડૂતો પાક વાવણી કરી શકશે. પરંતુ અચાનક કુદરતી આકાશી આફત એ હદે આવી કે આ વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. વરસાદને વિરામ લીધા ને આજ 7મો દિવસ છે, પરંતુ હજી પણ અત્યારે જે ઊભા છે તે આપણે ઊંચાળો ખેતર છે તો પણ અહીંયા ઢીચણ ઉપર પાણી ભરાયેલા છે. એટલે કે જ્યારે અંદર જઈએ તો ગળાડૂબ પાણી હાલની સ્થિતિએ ખેતરમાં ઊભા છે. આ વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકમાં અડદ, ગવાર, તુવર સહિત કઠોળના પાકો વાવેતર કર્યા હતા. તેમજ એરંડા, દિવેલા સહિતનો પણ આ વિસ્તારમાં વાવેતર થયો હતો. પરંતુ આકાશી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધો છે, અને હવે ખેડૂતોનો એક જ સહારો વધ્યો છે સરકાર. ખેડૂતો અત્યારે સરકાર પાસે એ માંગ કરી રહી છે કે સરકાર સર્વે કરે તો પશુ મૃત્યુ અને ઘર વકરી મકાનો જે પડી ગયા છે તેનું સહાય કરે, પરંતુ સામે ખેડૂતોને કેટલું નુકસાન છે, કયું વાવેતર એનું સર્વે ના કરે. કારણ કે ખેતરોમાં જવાની સ્થિતિ જ હાલ નથી, તો સરકારના તંત્રના અધિકારીઓ ખેતરે સુધી કઈ રીતે પહોંચી સર્વે કરશે. એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારને ખબર જ છે કે કોણ ખેડૂત છે અને કોણ નથી. એટલે કે કોમ્પ્યુટર ઉપર જે નોંધાયેલા ખેડૂતોને તમામને ખાતામાં જ સીધી સહાય આપે તો ખેડૂતોને સત્વરે એટલે કે તાત્કાલિક એમને સહાય મળે. સાતલપુર પંથકના તમામ ખેતરોમાં કમરથી ઉપર પાણી ભર્યા છે. તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યા છે, અને હાલની સ્થિતિ લીંગામણા ગામનો ગ્રાઉન્ડ ઝીરો હતો, જ્યાં પણ ખેડૂતો પોતાની આપવીતી જણાવી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ 90% ભરાયો. ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું છે. ડેમનું રૂલ લેવલ 601.90 ફૂટ, જ્યારે હાલનું લેવલ 600.55 ફૂટ. ઉપરવાસમાંથી 1808 ક્યુસેક પાણીની આવક. હાલ પાણી છોડવામાં આવી રહ્યું નથી. બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક. હાલ નર્મદા ડેમની સપાટી 136.40 મીટરે પહોંચી છે.
નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. 24 કલાક આ ડેમ 9 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. તો નર્મદા ડેમ 93% ભરાયો છે. આગાહીકાર રમણીક વામજાની ચંદ્રવાડી આગાહી. હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી. ચંદ્ર પરના રાઉન્ડના આધારે કરી આગાહી. 17 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. આ વર્ષે મગફળીનું જંગી ઉત્પાદન થશે. પાછોતરો વરસાદ પણ સારો રહેશે. નવરાત્રિમાં પણ વરસાદની આગાહી. 20 થી 25 સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી. કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી. ચંદ્ર પરના રાઉન્ડના આધારે કરી છે આગાહી. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાછોતરો વરસાદ હજુ નથી ગયો. ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી, અને બીજું કુંડાળું આજ રાતે 3 થી 3:30 કુંડાળું થવાથી 17-9 સુધીમાં ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે. અને આ પવનની દિશા બદલાશે. આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે શ્યામ અને જે ન ખાય ગાન કૂતરા અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે. પાછોતરો વરસાદ થવાનું કારણ છે અષાઢ મહિનાની અંદર પડવાના દિવસે આદ્રા નક્ષત્ર ન હોવાથી પડે એટલે ભડલી વાક અને ખગોળ વિદ્યાને આધાર આવે છે. હજી વરસાદ નોરતામાં પણ થશે. ચોમાસાને લઈને મહત્વના સમાચાર. આગામી દિવસોમાં ચોમાસું લેશે વિદાય. ચોમાસાની વિદાય માટે 2-3 દિવસ અનુકૂળ સ્થિતિ. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય માટે આગામી 2 કે 3 દિવસ દરમિયાન સ્થિતિ અનુકૂળ બનશે. આજે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક ભાગો, પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. અન્ય સમાચાર સુરતથી. સુરતના તરસાડી ખાતે તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. ગુરુકૃપા સોસાયટી ફરી તસ્કરો અહીં દેખાયા. અગાઉ 1 મહિના પહેલા પણ થઈ હતી સોસાયટીમાં ચોરી. તસ્કરો સોસાયટીમાં 1:30 વાગે ચોરી કરવા માટે આવ્યા હતા. સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ફરાર થયા. તસ્કરો મોઢા પર બુકાની બાંધી ચોરી કરવા પહોંચ્યા હતા. સોસાયટીના સીસીટીવીમાં આ તસ્કરો કેદ થયા છે. જો તમે ઘરે કામવાળાને રાખનાર છો તો ચેતી જજો, કારણ કે ઘરઘાટી તરીકે કામ કરતા શખ્સે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિકના ઘરમાંથી 67 લાખથી વધુની ચોરી કરી. પંચનાથ પ્લોટમાંથી રાજસ્થાની ત્રિપુટીએ હાથ ફેરો કર્યો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી માસ્ટરમાઇન્ડ ગોપાલ મીણા ફરિયાદીના ઘરે કામ કરતો હતો. આરોપી ઘરમાં કામ કરતો હોવાથી તમામ બાબતોથી વાકેફ હતો. પોલીસે 9 લાખથી વધુની રોકડ અને સોનું મળીને કુલ 74.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અન્ય સમાચાર. વડોદરાથી પાદરા જંબુસર રૂટ પર એસટી કંડક્ટરની બેદરકારી. કુરાલ ગામે વિદ્યાર્થીઓ બસમાં બેસે તે પહેલા જ બસ દોડાવી દીધી. મહિલા કંડક્ટરે બસ ઉપાડવા આદેશ કરતા ડ્રાઈવરે બસ હંકારી મૂકી. વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા. બેજવાબદાર મહિલા કંડક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. અમદાવાદમાં લુખ્ખા તત્વોનો સતત આતંક વધી રહ્યો છે. કાંકરિયા નજીક એક યુવકને મારતો વિડીયો સામે આવ્યો છે. ગીતા મંદિર અશોક સોસાયટીમાં રહેતા રાજ ઉર્ફે લાલુ નહાર અને ચિંતન જાદવે અશ્વિન ગોહિલને માર્યો. અશ્વિન નામના યુવક કાંકરિયા પાસે ગલીમાં રિક્ષામાં બેઠો હતો. આરોપીએ ચપ્પુ બતાવીને ગાળાગાળી કરી લાફા ઝીકીને માર્યો. આરોપીઓએ મારતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. 11 તારીખે રાત્રિના આ બનાવ બન્યો. આરોપીએ નશાની હાલતમાં અશ્વિન પાસે ઓછીના પૈસા માંગણી કરી માર્યો. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે.
લગામ ક્યારે તે મોટો સવાલ. જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, યુવકને માર મારતો વિડીયો અહીંયા સામે આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે લુખ્ખા તત્વો તેને સતત બેફામ રીતે માર મારી રહ્યા છે, પરંતુ પોલીસનો ડર નથી તે સૌથી મોટો સૂચક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે. એ સમાચારની વાત કરીએ તો અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. હત્યામાં અન્ય બિલ્ડરની સંડોવણી સામે આવી છે. બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની હત્યામાં સંડોવણી સામે આવી છે. બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હતું. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે ઝડપાયેલ 3 આરોપીઓએ ખુલાસો કર્યો કે મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હતી. ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લાખાણીની પૂછપરછ શરૂ કરી છે. વર્ષ 2024માં પણ બંને બિલ્ડરના હિંમત રૂડાણીના પુત્રએ મનસુખ લખાણીના પુત્ર સામે 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વિરાટનગર કોર્પોરેશન ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક થયેલી મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ બિલ્ડર હિંમત રૂડાણીનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી પોલીસને કારની ડેકીમાંથી બિલ્ડરનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગણતરીની કલાકોમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે. રાજસ્થાનના શિરોહીમાં હોવાની સંભાવના. સંવાદદાતા ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, સમગ્ર ઘટના જે પ્રકારથી સામે આવી છે, કેટલાક ખુલાસા પણ થયા છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ ઋત્વિજ? જી વાત કરીએ તો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે બિલ્ડર છે તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસની અલગ ટીમો બનાવવામાં આવી હતી. 50થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની 5 ટીમો બનાવવામાં આવી હતી અને જે બનાવ સ્થળથી લઈ અને જે રોડ ઉપરના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને એક લિંક મળી હતી અને તેના આધારે આરોપી છે તેની ઓળખ થઈ હતી. ત્યારબાદ આરોપી છે જે બનાસકાંઠા તરફથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી અને તેના આધારે બનાસકાંઠા એસપીનો સંપર્ક કરી અને તાત્કાલિક બનાસકાંઠાની ટીમ રવાના કરી અને રાજસ્થાનના સિરોહીથી કુલ 3 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ છે. એટલે હાલમાં આ જે 3 છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓની પૂછપરછની અંદર ક્યાંક ને ક્યાંક એક બિલ્ડર છે, બિલ્ડરની સંડોવણી પણ સામે આવી હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. જોકે વધુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ હકીકત સામે આવશે કે આખરે આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને કેટલા વ્યક્તિઓની કુલ સંડોવણી છે. જી બિલકુલ, આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. થરામાં એક જ કોમના લોકો વચ્ચે બબાલ. દિયોદર નાળા નજીક જાહેરમાં ધીંગાણું સર્જાયું. 30થી વધુ લોકો વચ્ચે ધીંગાણું થતા અફરાતફરી મચી. લાકડી, ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો 30થી વધુ લોકો વચ્ચે જાહેરમાં બબાલની ઘટના. એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લાકડી, ધારિયા, પથ્થરથી હુમલો. 10થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો જાહેરમાં બબાલ થઈ હતી. એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બનાસકાંઠાના થરાની આ સમગ્ર ઘટના છે. ઉલ્લેખનીય છે કે લાકડી, ધારિયા અને પથ્થરથી એકબીજા પર ગંભીર હુમલો કરવામાં આવ્યો. થરામાં 30થી વધુ લોકો છે કે જેમની વચ્ચે બબાલ થતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તો હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 10થી વધુ લોકો ઘાયલ છે, જ્યારે 30થી વધુ લોકો વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કિશોર જોડાયા છે. કિશોર, શું છે સમગ્ર ઘટના, શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી થરામાં દિયોદર નાળું આવેલું છે, ત્યાં નજીક એક જ કોમના લોકો વચ્ચે જાહેરમાં ધીંગાણું સર્જાયું હતું. લાકડી, ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે અને 30થી વધુ લોકો વચ્ચે આ ધીંગાણું ખેલાતા સમગ્ર બજારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરી છે. આ ધીંગાણું કયા મામલે સર્જાયું
તેને લઈને અત્યારે તો પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે સામાન્ય બોલાચાલી તેમજ જૂની અદાવતને લઈને આ બંને કોમના જે લોકો હતા તે સામે આવી ગયા હતા અને લાકડી, ધારિયા અને પથ્થરો વડે એકબીજા ઉપર હુમલો પણ કર્યો હતો. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ.